સુરેન્દ્રનગરમાં કલેક્ટરના હસ્તે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ કાર્યક્રમનો શુભારંભ। સુરેન્દ્રનગર ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા આ દિન નિમિત્તે ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના વરદ હસ્તે ફાળો એકત્રિત કરીને આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો। આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દેશની રક્ષા કાજે સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર જવાનોના પરિવારોની પડખે ઊભા રહેવું એ આપણી નૈતિક અને સામાજિક જવાબદારી છે। તેમણે જિલ્લાવાસીઓને ઈજાગ્રસ્ત, નિવૃત્ત કે શહીદ જવાનો અને તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે આ ભંડોળમાં ઉદાર હાથે યથાશક્તિ યોગદાન આપવા નમ્ર અપીલ કરી હતી। ઉલ્લેખનીય છે કે સેનાના જવાનોના અપ્રતિમ સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવાના હેતુસર દર વર્ષે 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે સુરેન્દ્રનગર ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન અંતર્ગત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ભંડોળ એકત્ર કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।